નમસ્કાર કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો સુરતથી મહત્વના સમાચાર। દક્ષિણ ગુજરાત સહિત સુરતના ઓલપાડ તાલુકામાં ચાલુ વર્ષે અતિ ભારે વરસાદને પગલે ડાંગરનો પાક ડૂબી જવાથી પાકને ભારે નુકસાન થયું છે। ત્યારે ડાંગરનો તૈયાર થયેલો પાક ભારે પવન સાથે ધોધમાર વરસાદથી પાણીમાં ધરાશયી થયો અને જેથી ઉત્પાદન પર માઠી અસર થવાથી ખેડૂતોને આર્થિક રીતે પાયમાલી સહન કરવાની નોબત આવી છે, જેને લઈને ખેડૂતો સરકાર નુકસાનીનો સર્વે કરાવી સહાયની માંગ કરી રહ્યા છે। ત્યારે ચાલુ વર્ષે ખરીફ પાક છે, જ્યાં ખરીફ પાકમાં ડાંગરના પાકના વાવેતરમાં પ્રારંભિક સમયે વરસેલા જે વરસાદના લીધે જે ધરુવાડિયા ડૂબી જવાથી મહદઅંશે ધરુઓનો નાશ પામ્યા હતા। ત્યારે ખેડૂતોએ ફરીથી નવા ધરુનું વાવેતર કર્યા બાદ ખેડૂતો દ્વારા 1 વીઘે 20,000 થી વધુના ખર્ચે ડાંગરની રોપણી કરવામાં આવી હતી। જો કે છેલ્લા 3 મહિનાથી સતત વરસાદ જે વરસી રહ્યો છે અને જ્યાં વરસાદને પગલે સમગ્ર ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકમાં ભારે નુકસાન જોવા મળ્યું છે। ત્યારે ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તાર સહિતના જે ગામોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને ખાસ કરીને ઓલપાડ તાલુકામાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદથી ખેતરમાં 2 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા તૈયાર પાકને નુકસાન થયું છે। જ્યાં તૈયાર જે પાકને પાણી ભરાઈ જવાથી નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોને જગતના તાતને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક પાણીમાં ડૂબ્યો, જ્યાં જગતના તાતની ચિંતામાં વધારો થયો, ત્યારે વરસાદ બન્યો વેરી। ભારે પવન સાથે ધોધમાર વરસાદથી જગતના તાતની ચિંતા વધી, જ્યાં જગતના તાતનો તૈયાર પાક પાણીમાં ડૂબ્યો, ત્યારે ઉત્પાદન પર માઠી અસર થવાના લીધે નુકસાન પહોંચ્યું છે। ત્યારે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો તેવી ભીતિ સેવાઈ રહી। મોહનભાઈ ફકીરભાઈ પટેલ। મોહનભાઈ, તમે કેટલા વીઘામાં ડાંગરની ખેતી કરી છે, કેટલું નુકસાન છે? 12 વીઘામાં ડાંગરની ખેતી કરી છે, એમાં 70% નુકસાન છે અત્યારે જોઈએ તો। શાના કારણે નુકસાન? આ વરસાદ વધારે પડ્યો છે ને, ભાત ડાંગર તૈયાર થઈ ગયેલું છે ને એ પવનને લીધે પાણી સાથે ભેગું થઈ ગયું છે, એટલે નુકસાન વધારે છે। કેવી રીતે નુકસાન? એમ આ વરસાદ પડ્યો છે ના, પાણી ખેતરમાંથી નીકળતા નથી ને ભાત એકદમ આરું પડી ગયું છે, એટલે પાણીનો નિકાલ નહીં મળે અંદરથી। કેટલા સમયમાં પાક તૈયાર થવાનો હતો? 15 દિવસનો હજુ રહે છે, એટલે તૈયાર પાક તૈયાર થઈ જાય। બરાબર, નુકસાન છે બહુ મોટું। પટેલ, ગામ હાટીસા, તાલુકો ઓલપાડ। ધનસુખભાઈ, તમે શાની ખેતી કરો છો અને હાલની શું પરિસ્થિતિ છે પાકમાં? હું દર વર્ષે ડાંગર, ચોમાસું અને ઉનાળુ ડાંગરની ખેતી કરું છું। કેટલા વીઘામાં ડાંગર બનાવ્યું છે? મારા 10 થી 15 વીઘા ડાંગર છે। કેટલો ખર્ચો કર્યો? 1 લાખની ઉપર। શું પરિસ્થિતિ છે હાલ? અત્યારે ચોમાસામાં શું છે કે વરસાદ રાતે બહુ આવ્યો, એને લીધે પવન સાથે વરસાદ આવ્યો ને એટલે ડાંગરનો પાક આડો પડી ગયો એટલે ડાંગરના જે દાણા હતા તેની ઉપર પાણી આવી ગયું, એટલે દાણા ફળગી જાય એવી પરિસ્થિતિ છે। શું માંગ છે આપની? હવે સરકારશ્રી જે સર્વે કરે અને જે કંઈ રાહત આપે તેની પર અમે